હવે જોઈશું કેવી રીતે બને છે શાસક પક્ષ. શાસક પક્ષ એટલે કે જે લોકો શાસન કરે છે તે પક્ષ આખો, બરાબર. તો લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે. જ્યારે લોકસભાની ચૂંટણી થઈ જાય ત્યારબાદ શું કરવામાં આવે છે? સંસદ સભ્યોને એટલે કે જે ચૂંટાયેલા લોકો છે, જે લોકો જીતેલા છે, એ લોકોની એક આખી યાદી બનાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે છે કે કયા રાજકીય પક્ષના કેટલા સાંસદો છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ. હવે અત્યારે હું તમને એક ઉદાહરણ આપું કે ભાજપ અને કોંગ્રેસ. ઓકે, ભાજપ અને કોંગ્રેસ એમ બે પક્ષમાં ચૂંટણી થાય છે. 545 એ શું છે? લોકસભાની સભ્ય સંખ્યા. 545માંથી જો 400 સીટ ભાજપને મળેલી હોય અને બાકીની 145 જો કોંગ્રેસને મળેલી હોય તો જીતેલો પક્ષ કયો કહેવાય છે? ભાજપ. બરાબર. તો સત્તા કઈ આવે? સરકાર કઈ આવે? તો ભાજપની સરકાર આવે છે. બસ આ જ રીતે, બરાબર. એટલે કે એક યાદી બનાવવામાં આવે છે, તો એ યાદીમાં કઈ જગ્યાએ કયા મત વિસ્તારમાંથી કયો વ્યક્તિ ચૂંટાઈને આવેલો છે, કયા પક્ષમાંથી ચૂંટાઈને આવેલો છે, એની એક યાદી બનાવવામાં આવે છે. એ યાદીમાંથી આપણને શું ખબર પડશે કે કયા પક્ષને વધારે મત મળેલા છે, એટલે કે કયો પક્ષ બહુમતી ધરાવે છે. બરાબર. આ ખ્યાલ આવે પછી ખબર પડે કે સરકાર કયા પક્ષની સરકાર રચવાની છે. બરાબર. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનવા માંગે તો ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જરૂરી છે. સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ કે વડાપ્રધાન તરીકે નિમે છે. ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે. લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે? તો જે આપણા ચૂંટાયેલા બહુમતી ધરાવતા જે હોય તે વડાપ્રધાન. બરાબર. હાલના આપણા ભારતના વડાપ્રધાન કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી. ચૂંટણી થયા પછી જે યાદી બનાવવામાં આવે છે એ યાદીમાંથી આપણને ખ્યાલ આવે છે કે કયા પક્ષની સરકાર આપણા દેશમાં હશે. હવે જીતાયેલા છે એટલે કે ચૂંટાયેલા છે પણ તે ભાજપમાં આવતા નથી. મેં કહ્યું એમ કે 545માંથી જો 400 વોટ ભાજપને ગયેલા હોય તો 145 વોટ કોને ગયેલા હોય? કોંગ્રેસને. બરાબર. તો એ કોંગ્રેસના કોઈ પણ ચૂંટાયેલા વ્યક્તિને કોઈ જ સત્તા આપવામાં આવતી નથી. સત્તા એટલે કે એમને કોઈ ખાતું સોંપવામાં આવતું નથી. ખાતું કોને સોંપવામાં આવશે? કે જે પક્ષની સરકાર હોય એ પક્ષના ચૂંટાયેલા સભ્યોને અલગ અલગ ખાતું સોંપવામાં આવે છે. જ્યારે પહેલાં સામેવાળા શું હોય છે? એ વિરોધ પક્ષના નેતા કહેવાય છે. એ લોકોનો હક છે, સંસદ સભ્ય તરીકેનો હક છે, એ લોકો લોકસભામાં બેસી શકે છે, પણ એ વિરોધ પક્ષ તરીકે હોય છે. વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. જે ચૂંટાયેલા હોય તેમાંથી જે પોતાનો પક્ષ છે, મેં કહ્યું એમ કે પોતાના પક્ષના ચૂંટાયેલા સંસદોમાંથી શું કરે છે? તે મંત્રીઓની પસંદગી કરે છે. આમ પ્રધાનમંડળની રચના થાય છે. મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે મળીને નિર્ણયો લે છે. આ મંત્રીઓ સંઘ યાદીમાં આવતા ક્ષેત્રો વિશેની વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. કઈ કામની જવાબદારી? તો સંઘની એટલે કે આખા દેશની જો કોઈ પણ કામગીરી હોય તો એ સંસદ સભ્યો સંભાળે છે. હવે આપણે રાજ્યસભા કેવી રીતે બને છે તે જોઈએ તે પહેલાં કેટલાક પ્રશ્નોના જવાબો. તો સભાનું સંચાલન કોણ કરે છે અને સંચાલન કરનારની જરૂર છે શા માટે? તો સભાનું સંચાલન કોણ કરે છે? બરાબર. અને સંચાલન કરનારની જરૂર છે શા માટે? કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે? કઈ ભાષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે? કોઈ સંસદ સભ્યને બોલાયેલી ભાષામાં સમજ ન પડે તો શું જોગવાઈ છે? અને તમારા વિસ્તારના સંસદ સભ્ય પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? આ તમારે જીવંત એટલે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે આ પ્રશ્નોના જવાબ વિચારવાના છે. હવે જોઈશું રાજ્યસભા. બધા પોતપોતાના
પોતપોતાનો જે એરિયા છે, મત વિસ્તાર છે, બરાબર, તમારો જે પોતાનો વિસ્તાર છે એ સંસદ સભ્યને ધ્યાનમાં રાખીને તમારે આ પ્રશ્નોનો જવાબ વિચારવાનો છે. હવે જોઈશું રાજ્યસભા કેવી રીતે બને છે. તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. કેવી રીતે થાય છે? તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે. જે વિધાનસભામાં જે સભ્યો ચૂંટાયેલા છે તેમાંથી 11 સંસદ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે હવે તે પ્રત્યક્ષ નથી કહેવાતી, તે ચૂંટણી કેવી કહેવાય છે? પરોક્ષ. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા 250ની નક્કી કરવામાં આવી છે, જેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એટલે કે ક્યારેય તે એક સાથે વિખેરાતું નથી. તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે એના 3જા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભા એ એક સાથે તેનું વિસર્જન થતું નથી. કેટલા વર્ષે? દર 2 વર્ષે 3જા ભાગના જે સભ્યો છે એમને નિવૃત્ત કરવામાં આવે છે અને જે નિવૃત્ત થયેલા હોય તે લોકોની જ ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી છે? 250. હવે 250 સંખ્યા હોય તો દરેક રાજ્યમાંથી અમુક સંખ્યા એમાં હોય છે, પણ એ શેને આધારે નક્કી કરવામાં આવે છે? તો રાજ્યની વસ્તીને આધારે નક્કી કરવામાં આવે છે અને તેમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે, જ્યારે 12 સભ્યોનું શું કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે. રાજ્યસભા દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે. રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે, પણ કોઈ ખરડાને કાયદાના રૂપમાં લાગુ કરતા પહેલાં રાજ્યસભાની મંજૂરી જરૂરી છે. બરાબર, રાજ્યસભામાં ખરડો રજૂ થઈ શકે છે, પણ એ ખરડાને કાયદાના રૂપમાં જો લાવવું હોય તો શું કરવું પડે છે? પહેલાં રાજ્યસભાની મંજૂરી લેવી પડે છે. સંસદનું આ ગૃહ એ લોકસભાએ બનાવેલા કાયદાઓની સમીક્ષા કરે છે. લોકસભાએ જે પણ કાયદાઓ બનાવ્યા હોય તેની સમીક્ષા, એટલે કે એની ઉપર ચર્ચા વિચારણા ક્યાં થાય છે? રાજ્યસભામાં. આમ રાજ્યસભાની ભૂમિકા મહત્ત્વની છે. રાજ્યસભાનું સંચાલન કરનારને સભાપતિ કહે છે. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ એ જ રાજ્યસભાના સભાપતિ બને છે. બરાબર, રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? સભાપતિ. અને એ સભાપતિ કોને બનાવવામાં આવે છે? તો એ સભાપતિ જે ઉપરાષ્ટ્રપતિ હોય છે તે ઉપરાષ્ટ્રપતિને બનાવવામાં આવે છે. એમાં કોઈ ચૂંટણી કે એવું કશું થતું નથી. બરાબર. હવે સંસદના 2 ગૃહો કયા કયા છે? ક્વેશ્ચનો આપેલા છે નીચે કે સંસદના 2 ગૃહો કયા કયા છે? તો કયા કયા આવશે? તો લોકસભા અને રાજ્યસભા. લોકસભાના કાર્યો, તો લોકસભાનું કામ શું છે? લોકસભામાં શું કરવામાં આવે છે? તો લોકસભામાં કાયદાઓ ઘડવામાં આવે છે. બરાબર, કાયદાઓ ઘડ્યા બાદ તેનું વાંચન કરવામાં આવે છે. ઓકે. પ્રધાનમંત્રીનું કાર્ય શું છે? પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન. તેનું કાર્ય પણ તમને ખ્યાલ જ હશે. તો એ શું કરે છે? તો એ પહેલાં તો મંત્રીમંડળની વહેંચણી કરે છે, અલગ અલગ વ્યક્તિને અલગ અલગ ખાતાની સોંપણી કરે છે, લોકોનું હિત સચવાય એ પ્રમાણેના કાર્ય કરાવડાવે છે. પછી રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. કેમ? તો રાજ્યસભામાં શું કરવામાં આવે છે? દર 2 વર્ષે 3જા ભાગના જે સભ્યો છે, રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? 250. એમાંથી 3જા ભાગના સભ્યોને નિવૃત્ત કરવામાં આવે છે અને જેટલાની નિવૃત્તિ કરવામાં આવે તેટલાની જ ફરીથી ચૂંટણી થાય છે. બધાની ચૂંટણી થતી નથી.
જો તમે સંસદ સભ્ય હો તો તમે પ્રજા માટે શું કરશો, એ તમારા શબ્દોમાં વિચારવાનું છે. અને જો તમે પ્રધાનમંત્રી હો તો શું કરો તમે કે જેથી પ્રજાને લાભ થાય. તમે અત્યારે એક પ્રજા છો, બરાબર. પ્રધાનમંત્રી દ્વારા જો કોઈ કાર્ય થતું નથી તો તમને શું થાય છે, બરાબર. તો તમે શું કરશો તો જેથી પ્રજાને શાંતિ મળી રહે, બરાબર. તો આ માત્ર વિચારવાના છે પ્રશ્નો. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સૌથી પહેલાં પ્રશ્નોત્તરી માટે સમય નક્કી કરવામાં આવે છે. પ્રશ્નોત્તરી કે જેમાં પ્રશ્નો પૂછવામાં આવે, જેના માધ્યમથી સંસદ સભ્ય એ સરકારના કામકાજ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. શું કરે છે તો સંસદ સભ્ય એ સરકારના કામકાજ વિશેની જાણકારી પ્રાપ્ત કરે છે. શેના થકી? પ્રશ્નોત્તરીથી. તેના થકી સંસદ કારોબારીને નિયંત્રણમાં રાખે છે. કારોબારી એટલે કે જે કાયદાનો અમલ કરે છે, એટલે કે મંત્રીમંડળ, એને કારોબારી કહેવામાં આવે છે. એ કારોબારી ઉપર નિયંત્રણ રાખી શકે. પ્રશ્નોના માધ્યમથી સરકારનું તેની ખામીઓ પ્રત્યે ધ્યાન દોરાય છે. જો કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે તો એના ઉપરથી ખ્યાલ આવે છે ક્યાંક કયું કામ કેવી રીતે થાય છે, બરાબર. તો જો કદાચ કોઈ કામ રહી જતું હોય, મિસ થઈ જતું હોય, તો એ પ્રશ્નોત્તરી દ્વારા ખ્યાલ આવે છે કે હા, આ કામ મિસિંગ છે. એટલે કે જો કોઈ ખામી હોય તો તેના પ્રત્યે ધ્યાન દોરાય છે. આ રીતે સરકારને લોકોના પ્રતિનિધિઓ તરફથી પ્રજાના વિચારો જાણવાની તક મળે છે. પ્રજા શું ઈચ્છે છે, બરાબર. જેને જે ખાતું સોંપવામાં આવ્યું છે એ ખાતા એટલે કે એના ઉપર જ ધ્યાન આપીને પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. સરકારને સવાલ પૂછવા એ સંસદ સભ્યની મહત્ત્વની જવાબદારી છે. લોકશાહીમાં સારા વહીવટ માટે વિરોધ પક્ષની પણ સૌથી મોટી અને મહત્ત્વની રચનાત્મક ભૂમિકા હોય છે. આપણે આગળ જોયું તેમ કે મોટી બહુમતી, સૌથી વધારે બહુમતી જો એક પક્ષની હોય તો ઓછી બહુમતી ધરાવતા લોકો શું કહેવાય છે? વિરોધ પક્ષના નેતા. જો વિરોધ પક્ષ ન હોય તો શાસક પક્ષ સારી રીતે કાર્ય કરી શકતો નથી. કેમ? કારણ કે વિરોધ પક્ષનું કામ શું છે? તો વિરોધ પક્ષનું કામ એ શાસક પક્ષના કામ સારા થાય છે કે નહીં એ ધ્યાન રાખે છે. જો ક્યાંક બધું કામ સારું થાય છે પણ જો એક કામ સારું નથી થતું તો વિરોધ પક્ષ તરત એનું ધ્યાન રાખે છે, બરાબર. અને વિરોધ પક્ષનું કામ શું છે? એમનું વિરોધી જોવાનું કે કયું કામ નથી થતું. આપણે કહીએ ને કે ખામી શોધવાનું, તો બસ એ જ કામ વિરોધ પક્ષ. જો વિરોધ પક્ષ મજબૂત હશે તો જ શાસક પક્ષ એ વ્યવસ્થિત કાર્ય કરશે. એટલે કે વિરોધ પક્ષનું હોવું પણ જરૂરી છે. તે સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોની ખામીને સામે લાવે છે. કારણ કે એ લોકો શું કરશે? શાસક પક્ષની જે પણ ખામી હશે એ લાવવાનો પ્રયત્ન કરશે કે ભાઈ આનાથી આ ખામી રહી ગઈ છે, આમાં આ કામ થયું નથી, બરાબર. એટલે કે વિરોધ પક્ષ શું કામ કરશે? શાસક પક્ષની જે પણ ખામી છે તે બહાર લાવે છે. લોકસભાનું સંચાલન કરનારને અધ્યક્ષ એટલે કે સ્પીકર કહેવામાં આવે છે. રાજ્યસભાનું સંચાલન કરનારને શું કહેવાય છે? સભાપતિ. અને તે હોદ્દાનું રૂયો કોણ હોય છે? તો જે ઉપરાષ્ટ્રપતિ હોય છે તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે. અને લોકસભાના અધ્યક્ષ સ્પીકર કહેવાય છે. રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ સંસદના અંગભૂત ભાગ ગણાય છે. સંસદના બે ગૃહોને પસાર કરેલો ખરડો તેમની સહી થાય ત્યાર પછી જ કાયદો બને છે. અને સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તની જાહેરાત કરવાની સત્તા તેઓ ધરાવે છે. કોણ? રાષ્ટ્રપતિ. તો એ એક ગવર્મેન્ટ છે. વડાપ્રધાન છે તો એક ચૂંટાયેલો વ્યક્તિ છે, જ્યારે રાષ્ટ્રપતિ છે એ સરકારી વ્યક્તિ છે, બરાબર. સંસદમાં એટલે કે બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા, આ બંનેમાં જે ખરડો બનેલો છે, બરાબર. ખરડો એટલે કે જે માત્ર રજૂઆત હોય છે, કોઈ પણ કાયદાને લાગુ પડવા કે કાયદો બનાવવા માટેની જે માત્ર રજૂઆત હોય છે તેને ખરડો કહેવાય છે. તો એ ખરડો જ્યારે રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે જ કાયદો બને છે, બરાબર. રાષ્ટ્રપતિની સહી થયા વગર તે કાયદો બનતો નથી. સંસદની બેઠક જે બોલાવવાની સત્તા છે તે અને સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા, આ બંને સત્તા કોણ ધરાવે છે? તો આ બંને સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 8 પૂર્ણ થાય છે.